રસ્તો હે ને આકડો છે એટલે પાછી વરે એમ નથી, સિંગલ પટ્ટી છે. અને આલી બાજુ જો નાલું છે, રિવર્સ લેવામાં ક્યાંક વહી જાય હેઠે એની કરતા છે ને અહીંયા ક્યાંકથી આપણે વારી લઈએ. હવે ચા આપણે હે ને રાજકોટ જાય ને પીવું, બીજું ચા નાસ્તો જે કરવું હોય ધ્યાન રાખવા જેવું છે. જો થોડોક આગળ લઈને ટર્ન લઉં, ઓલી એસટી આગળ ઊભી છે ને તો આપણે પાછળ એસટી આવે છે. જો આગળ જો નાલું જ છે, વહી જાય નીચે ગાડી. આ છે ઉંબાડા ચોકડી વાળો રોડ. નીચે ઉતરી જાય હો ગાડી, વિડીયો ઉતારવામાં ધ્યાન રાખવું પડે ભાઈ. હાલો હું બંધ કરી દઉં ભાઈ. આગળ આપણે પાછું મંદિરે જઈ આપણે લેવાના છે એને લઈ અને પછી રાજકોટ ઉતારી દઈ એના ઘરે. જો અહીંનો અંડરબ્રિજ ઉપર રેલવે છે, ઉપરથી રેલ નીકળે, રેલગાડી મતલબ ટ્રેન નીકળે. આપણે હવારમાં જતા હતા ત્યારે છકડો મળ્યો. હવે આપણે રિટર્ન પાછા જાય છે રાજકોટ ઘરે, ત્યારે છકડો મળ્યો. આમાં છે વોશિંગ મશીન. છે જો જવા દે આપડા, ક્યાં નીકળે બીજું શું હોય. સ્કૂલ બસ રેડિયો નથી હાલતો આમાં. અહીંયા હે ને તમે ખાસ જોઈ લો મકાન બધાના કેવા છે ને. બાકી આપણે અહીંથી કઈ જગ્યાએ નીકળે, આપણે જવાનું અક્ષર મંદિરે. એટલે અહીંથી ક્યાં રસ્તે ક્યાં નીકળી જોઈ લે. હું તો હાઈકે રાખું છું ગાડી, લગભગ તો અહીંયા અક્ષર મંદિરે જ નીકળે મારા અંદાજે. હોટલમાં સ્પીડ બ્રેકર બહુ છે. સ્પીડ બ્રેકર અમે જરૂરી છે, પણ સ્પીડ બ્રેકર બહુ છે.
મંદિર વાળો રોડ આવી ગયો. અહીંયા છે ને ત્યાં પેલેસ છે ને, પેલેસ તમને અહીંથી નહીં દેખાય, આગળથી બતાડું. જો રિવર સાઈડ પેલેસ. અહીંયા થોડો ઘણો હે ને આ જગ્યા છે ને, ત્યાં પ્રેમ રતન ધનભાઈઓનું ઓલા શું કહેવાય આપણે શૂટિંગ થોડું ઘણું ઉતર્યું છે. એટલે આમ બધા કહેતા હોય અને અહીંનું લોકેશન આપણને એવું લાગે કે અહીંયા ઉતર્યું છે એમ. પછી આપણને કઈ જાજી એટલી બધી કઈ ખબર નથી. હા, હાલો હવે આપણે આવશે BAPS મંદિર, એટલે કે અક્ષર મંદિર. ત્યાં વહી જાય આપણે. વિડીયોમાં હું બધાને લઈશ, પણ એના અત્યારે નહીં. અત્યારે એમાં એવું છે, અત્યારે એ છોકરાવાળી ફેમિલી છે, એટલે આપણે હે ને નહીં લઈ. હાલો ઉતારી દીધા છે. હવે ભૂખ લાગી છે બહુ, ફૂલ ભૂખ લાગી. આયલા છે આપણે કઈક ગોતીએ ખાવાનું. કઈક ગોતી. પૈસા જો આ પડ્યા. ભાડું આપણું ભાડું આજનું કેટલું છે જોઈ લ્યો. બતાવો તમને. 1 2 3 અને 4 અને 5 1700 રૂપિયા ભાડું છે. બરાબર. આપણે નક્કી કર્યું હતું 1500 રૂપિયા નક્કી કર્યું હતું, પણ એ ફેમિલીને જરાક મજા આવી તો આપણે 200 રૂપિયા વધારે દીધા વાપરવા, કે હાલ્યો એમ મજા કરો. મજા આવી એમ. આપણે કંઈક ખાવાનું ગોતવું જોઈએ ને, ચા નથી પીવી, ખાવાનું કંઈક ગોતવું જોઈએ. બરાબર, ખાવાનું કંઈક ગોતીએ. બધું નવું બની ગયું જો તો ખરે. આ રાજકોટ છે હો, પાસ ગોંડલ નથી. ઓહો, આપણે રસ્તો ભૂલાઈ ગયો. ના બરાબર જ. આ વિડીયોના ચક્કરમાં જો ક્યાંની ક્યાં ગાડી નીકળી જાય છે. બાપા આવા ધડકાના ક્યાં જાવ છો નાના છોકરાઓ. આગળ જાય આપણે. એ છોકરાને મેં આમ કરીને આમ કર્યું ને, એક ફોન આવ્યો ભાઈ. હવે આપણે પછી વિડીયો કન્ટિન્યુ રાખી. એક ભાડા સારો ફોન હતો,
વાળું કમ્પ્લીટ થાય તો જાઉં, બાકી ખાઈ પીને ક્યાંક આરામ કરીશું. કામ તો આપણે શું કરવું હવે? કામ હવે આપણી પાસે ગાડી એક ઇકો છે તો ભાડા કરીને એવું બધું કરી જાય છે. હવે ખાવાનું ગોતવું જોઈએ. શું ખાવું શું ખાવું? બરના બગા બહુ આવે છે. જગ્યાએ બહુ વધારે કામ કરીએ આપણે. આ છે ને વઘારેલા ભાત ખાઈ લે મસ્ત. તમને લઈ જાવ અહીંયા વઘારેલા ભાત. અને ટ્રાફિક અહીંયા બહુ હોય. આપણે તો આપણી રીતના પાર્સલ લઈને નીકળી જવું છે. પાર્સલ લઈને હું તો ગાડીમાં ખાઈ લે. ત્યાં પછી જમવામાં પછી ત્યાં ખાવામાં પછી વાર લાગે. અને આ તો પાર્સલ દે ને તો ગાયો ગા થઈ જાય. અને ગાડીમાં આપણે બેઠા બેઠા ખાઈ લેવું, વાત પૂરી. ઉપાધિ તો નહીં કઈ, એસીમાં બેઠા બેઠા. એવું નથી આપણે તડકે બેઠા બેઠા ખાઈ લઈ. પણ મરચાની એની માર્કેટ જો ભરાઈ ગયો. રાજકોટમાં મરચાની એની માર્કેટ ભરાઈ ગઈ. વહી ગઈ એક જ માર્કેટ આવી. હું તમને આગળ જતા બતાવીશ. પેલા તો હે ને ગાડી ધોવરાવી જો. ગાડીની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. ધૂળ ધૂળ થઈ ગયું છે બધું. એટલે ને પેલા કાં તો ગાડી ધોવી જોઈએ ને કાં તો હે ને આપણે પેટ પૂજા કરવી જોઈએ. પેટનો ખાડો પૂરવો જોઈએ. સવારે કઈ ખાધું નથી, ખાલી ચા પી અને થોડુંક ઉતાવળ વાળું હતું એટલે નીકળી ગયા વહેલા. અત્યારે તો જમવું જ પડે. અત્યારે જોઈએ હવે ઘરે જવાય તો જાઉં, બાકી જોઈએ હવે આગળ શું કરી શકીએ આપણે. જમવાનો ભાત ખાવાનો વિચાર છે. ભાત ખાઈ લે પછી જાય આપણા. ગાડીની સર્વિસ કરાવી છે. આમ જો થોડી થઈ ગઈ. જો હું તમને હમણાં બહારથી હાલત બતાડે ગાડીની. આપણે ભાત ખાવા ઊભા રહી ને, ભાત લેવા જાવ ને એટલે તમને બતાવીશ ગાડીની હાલત કેવી છે. જોઈએ પછી. પૈસા તો આવી ગયા છે. ગાડી ધોવરાવી નાખી એકલાસ. ગાડી આપણે ધોઈ નાખી એવું નથી, પણ અહીંયા ગાડી હે ને એક જગ્યાએ સારી ધોઈ છે. ગોંડલ ચોકડી આપણા પુલ નીચે હે ને, ગોંડલ આપણા રાજકોટ અંદર ઘરતા પહેલા ગોંડલ ચોકડી પુલ નીચેથી તમે જે આમ બહારની સાઈડ નીકળો ને ત્યાં ગાડી સારી ધોઈ છે. એટલે હે ને હું તમને એ બતાવીશ આજ ગાડી કેવી રીતના ધોઈ. બરાબર. બોનટ અંદર બધે ફુવારા મરાવા જોઈએ. આગળ કેમેરો રાખવો એટલે હે ને મને આમ જોવામાં મજા આવે. ઓલું ઊંધો હાથ પકડ્યો હોય ને તો મારે કેમેરા સામું જોવું પડે અને એક હાથે ડ્રાઇવિંગ કરવું પડે, ગાડી હકાવી પડે. એટલે
એટલે ફોન આમ જ રાખે છે. અત્યારે આપણે પહોંચી ગયા વાવડીમાં. વાવડીમાંથી સીધું આપણે ગોંડલ ચોકડીનો પુલ આવશે. ગોંડલ ચોકડીનો પુલ આવે ને એટલે પછી એને આપણે અશોક લેલનનો શોરૂમ અશોક લેલનનો શોરૂમ આવે. શોરૂમની બાજુમાં જ એક્ઝેક્ટ ભરતભાઈ ભાત કરીને છે. ભરતભાઈ ભાતવાળા. અને કોઈ બી આપણો વિડીયો જોવો અને એકવાર ટ્રાય કરજો. અહીંયા તમે એકવાર ટ્રાય કરજો તમે ભાત. જો તમને ન મજા આવે તો મને કહેજો, બરાબર? કેમ કે અહીંયા ટ્રાફિક એવું હોય અને બધાયની જ બધા આજુબાજુવાળા કંપનીવાળા બધા ટોટલ લગભગ બધા અહીંયા જમવા જાય. ગોંડલ ચોકડી વાળા ગોંડલ રોડ ઉપર છે ને તમારે છે ને સીટ બેલ્ટ મારી જ દેવાનો ફરજિયાત. ગમે ત્યારે નીકળો તમે સીટ બેલ્ટ મારવાના, એક સીટ બેલ્ટ મારવાનું નહીં ભૂલવાનું. સીટ બેલ્ટ અહીંયા ગોંડલ રોડ ઉપર તમે ગમે ત્યારે નીકળો ને એટલે સીટ બેલ્ટ મારી જ દેવાનું. ભલે ને આ તો અનકસ તમારે મારતા હોય તો મારતા જ હોય, પણ મને છે ને ટેવ નથી અંદર સિટીમાં ને એમાં બધે સીટ બેલ્ટ મારવાની. નેશનલ હાઈવેમાં નથી ટેવ. આ તો અહીંયા રોડ ઉપર તો આપણે શું ચલાન ન થાય ને, બરાબર? દંડ ન ભરવો હોય એટલે હે ને કરવું પડે. એમાં પછી બીજું કાંઈ હોય નહીં. રોડ ઉપર ચડો ને એટલે મારી દેવાનું, એમ સમજી લેવાનું. અને જો સામે ફાટક છે. ફાટકમાં જો ફાટક ખુલ્લી છે એટલે એટલું ટ્રાફિક છે. આગળ તો કાંઈ નથી. હાલો હું તમને હવે બતાવીશ કે ભાતવાળો આ કૃષ્ણા પાર્ક હોટલ. હા, કૃષ્ણા પાર્ક હોટલ પાર્ક, બરાબર? સામેની સાઈડ. આ સીધે સીધો રોડ જાય સોમનાથ, દ્વારકા, દીવ અને પોરબંદર, ભાણવડ, ધોરાજી, ઉપલેટા. બરાબર? હવે આપણે અહીંથી થોડુંક રોંગ સાઈડમાં હાલવું જોઈએ, કેમ કે આપણે અહીંયા સામે ગાડી ઊભી રાખીએ તો મજા ન આવે. એની કરતા છે ને આપણે ભલે થોડીક રોંગ સાઈડમાં હાંકવી પડે, પછી પાછા આલી બાજુ આવતા રહેવું એવું લાગે ને તો, બરાબર? હવે જોઈએ અત્યારે આજ ભાતવાળો છે કે નહીં. પેલા તો જોઈજો અહીંયાનો ટ્રાફિક જોઈજો તમે ખાલી. ભાતવાળા છે ને ભાઈ, એનું ટ્રાફિક જોઈજો ખાલી તમે. આ ટાટાનો શોરૂમ અને આ અહીંયા છે ભાતવાળા ભાઈ. જો અહીંયા સામે ભાતવાળા ભાઈ. સામે ચાલુ છે ભાતવાળા ખાવા વાળા બધા. હાલો તો ઉતરીને જાય. ગાડી ભલે ચાલુ રહી. લઈ લો, પાર્સલ લેવું.
એ ભાઈ કહે છે આગળ તમે ગાડી લઈ લો, અહીંયા મોટી ગાડીઓ આવે ને તો અમારે તકલીફ પડે. હાલો લઈ આવું ભાત હમણાં, ગાડી સાઈડમાં રાખી પછી લઈ આવું ભાત. અહીંયા જમી લો. કેમ છે ભાઈ ભાત? એકદમ જોરદાર ને. મજા મજા. આ ગોંડલ રોડ છે બરાબર, અને આ ટાટાનો શોરૂમ. ટાટાના શોરૂમ એક્ઝેક્ટ એની દિવાલે દિવાલ છે. તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક કેટલો છે સમજો. અહીંયા ટોકન લેવાની જગ્યા છે, અહીંયા ટોકન ચાલુ છે દેવાની. ટ્રાફિક હજી જો. આ બધી ગાડીઓ છે ને એ બધા જમવા વાળા જ છે. જેટલી બધી ગાડીઓ પડી ને, જો આ ટ્રક પડ્યા, ફોર વ્હીલો પડી, આ ગાડીઓ બધી જેટલી પડી ને એ બધી જમવા વાળા જ છે. હવે આપણે અંદર વયા જાય ગાડી ચાલુ કરીને.